અધિકારી બધા જ આવ્યા છે, તો પછી આ જેમની વિશેષ જવાબદારી છે તાલુકા પંચાયતના પ્રમુખો, ડીડીઓ સાહેબ, તમારી જવાબદારી નથી, પણ તમે ધ્યાન દોરો ભાઈ મનસુખભાઈ, એમ તો સરકારમાં તો લખવાનો જ છું. કઈ પંચાયતોના પ્રમુખ બની ગયા એટલે એમને પોતાના મોજ શોખ માટે પ્રમુખો નથી બનતા. આ ધ્યાનમાં રહે ભાઈ. હવે જાહેર જીવનમાં ચૂંટાયા એટલે પ્રજાના સેવક છે. જો એ બધા જ લોકો કોઈ પણ જાતના પાર્ટીના ભેદ વગર અહીંયા સરકારી કાર્યક્રમ છે, બધા ચૂંટાયેલા અમારા તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો ઉપસ્થિત છે. અમારા હરેશભાઈ મારા જુનારાજ વિસ્તાર સીટના તાલુકાના સભ્ય છે, એ અહીંયા ઉપસ્થિત છે. ડૉક્ટર રવિ દેશમુખ જે યુવાનોને યોગ્ય દિશા આપવાનું કામ કરે છે, યુવાનોને વ્યસન મુક્તિમાંથી બચાવવાનું કામ કરે છે, એ પણ અહીંયા ઉપસ્થિત છે. અહીંયા બધાના નામ લેવા જાઉં તો ઘણો ટાઈમ લાગે. સામે પણ ઘણા બધા પ્રજાની વચ્ચે સારું કામ કરનારા લોકો જે છે, તો ચૂંટાયેલા લોકો અને જેમની વિશેષ જવાબદારી છે, દેશના પ્રધાનમંત્રી કે આ કે મુખ્યમંત્રી આ બધા કાર્યક્રમ શોબાજી કરવા માટે કરે છે કે આ કાર્યક્રમ નીચે સુધી લઈ જવાનો છે. તાલુકા લેવલથી જિલ્લા, તાલુકા લેવલના ગ્રામ્ય કક્ષા સુધી લઈ જવાનું તો કોણ લઈ જશે? એટલે અધિકારી પર ડિપેન્ડ રાખવાનું છે. પ્રજાના પ્રતિનિધિ પણ તેટલી જવાબદારી છે. પ્રજાના પ્રતિનિધિ કેટલું મહત્વ છે સમજવું પડશે. આ મનસુખ વસાવા નથી કહેતા ભાઈ, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે. આ સમજી લેજો. મને કોઈને શોખ નથી કોઈને નીચા પાડવાના, પણ પ્રજાના પ્રતિનિધિ એને પોતે સમજવું જોઈએ એનું મહત્વ શું છે. લોકો એમને એમ ચૂંટી નથી મોકલતા. અધિકારીના કામ કરવાના છે, પણ આપણી શું જવાબદારી છે ભાઈ, આ સમજવું પડશે બધા. નગરપાલિકાના પ્રમુખ બેન નથી આવ્યા, બેન એનું ધ્યાન દોરજો. દર્શના બેન, નગરને સ્વચ્છ રાખવાના કલેક્ટર સાહેબની જવાબદારી નથી, નગરના લોકોની જવાબદારી છે, પ્રમુખની જવાબદારી છે. જે ખરેખર આ કાર્યક્રમનું મહત્વ સમજવું છે તે લોકો નથી આવ્યા. એ નહીં ચાલે. હું સરકારમાં પત્ર લખીને પાર્ટીમાં પણ પત્ર લખીશ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માં કે નામ એક વૃક્ષ ઉગાડવાની વાત કરે છે. એમને એમ મીડિયામાં પ્રસિદ્ધિ માટે નથી વાત કરતા કે માં કે નામ એક વૃક્ષ ઉગાડવાનું. કેટલી બધી સખત મહેનત કરે છે, વૃક્ષનું કેટલું મહત્વ છે સમજાવે છે. એક એક વ્યક્તિએ વૃક્ષોનું મહત્વ સમજવું પડશે. અને જાહેર જીવનમાં કામ કરનારા લોકોએ તો બધાએ સમજવું પડશે વૃક્ષોનું કેટલું મહત્વ છે. ને વર્તમાન સમયની અંદર ને ભવિષ્યમાં વૃક્ષ કેટલું મહત્વનું છે મનુષ્ય માટે, એ બધા જ સમજવું પડશે.